એટલે જો ભાઈ આ મેં અત્યારે જે કહ્યું એ ગમે નહીં આપણને કહેવું, પણ શું કરીએ, કહેવું પડે એવું થતું હોય છે. એટલે કહેવું પડે, અને આમ કહો તો જરૂરી પણ થાય એટલે કહેવું પડે. એટલે કોઈને એમ થાય કે આવું ના કે ના ચાલે, પણ હવે ન ચાલે એવું હોય ત્યારે જ કરવું પડતું હોય. આ ભારત દેશમાં જ્યારે વેદને નામે યજ્ઞો ફાટી નીકળ્યા, હિંસાત્મક અને અતિશય હિંસા થવા માંડીને જાણે સ્વર્ગ પ્રાપ્તિ, આ લોકના સુખ ને એને માટે જ વેદના મંત્રોનો ઉપયોગ ને યજ્ઞો ને એ બધું, અતિશય હિંસા પ્રવર્તી ગઈ, ત્યારે સ્વયં ભગવાને બુદ્ધ અવતાર ધાર્યો. અને તમે જુઓ કે ભગવાન બુદ્ધે વેદને કોઈ સ્પર્શ ન કર્યો. ઈશ્વર છે નથી, કોઈ સ્પર્શ ન કર્યો. આત્મા છે નથી, કોઈ વાતનો પ્રશ્નનો ઉત્તર જ આપ્યો નહીં. તમને દુઃખ છે, દુઃખી છો, બેસો, મૌન થઈ જાઓ, ધ્યાન કરો, અંદર ઉતરો, શ્વાસ ઉપર ધ્યાન આપો, અને ગહન અંદર રીતે જે તે એનું ધ્યાન છે એ હુકમનું પાનું છે, ટ્રમ્પ કાર્ડ. મૌન થઈ જાઓ, ઉતરો. અને વાત સાચી છે, મન વિરામ પામે ત્યારે શાંતિનો અનુભવ થાય. ભગવાન બુદ્ધે આ માર્ગ લીધો, કારણ કે કોઈ રીતે વેદને નામે થતી હિંસા કોઈ રીતે બંધ થઈ શકે એમ નહોતી. ભગવાન પોતે બુદ્ધ અવતાર થઈને આવ્યા, અને અંદર ઉતરે એટલે શાંતિ થાય જ. તમે ગમે ત્યાં બહાર ગયા હો, ઘણું રખડ્યા હો, પછી તમારે ગામ આવો ત્યારે શાંતિ થાય કે નહીં? ગામનું પાદર આવે, અંદર આવો ત્યાં તમને આમ શાંતિ થાય કે નહીં? અને તમે તમારા ઘરના ફળિયામાં આવો તેથી વિશેષ શાંતિ થાય કે નહીં? એનાથી ફળિયામાંથી તમે ઘરની અંદર આવો તો વિશેષ શાંતિ થાય કે નહીં? એનાથી વિશેષ તમારા પ્રાઇવેટ રૂમમાં આવો ત્યારે શાંતિ થાય કે નહીં? એનાથી તમે બેડમાં તમારે પથારીમાં આવી લાંબા થઈને સુઈ જાઓ ત્યારે પરમ શાંતિની ઊંઘ આવે કે નહીં? અંદર ઓરડા છે, આપણું નિવાસ નગર છે, અંદર પાછા ફરો, એનાથી જાઓ, એનાથી અંદર ઉતરો. મનની ભૂમિકાઓ, ચિત્તની ભૂમિકાઓ પાર કરતા 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 તમે જામ અહમ શૂન્ય થઈને જ્યારે તમે સાતોરી એટલે સમાધિ જેવી દશામાં આવો, પરમ શાંતિ. ભગવાન બુદ્ધે આ માર્ગ લીધો. વેદ નામે હિંસા બંધ થઈ ગઈ. ભગવાન બુદ્ધ કામ કરીને ચાલ્યા ગયા. પાછળ ના હોય, જો એને જવાબ દેવા જરૂરી થઈ ગયા. ભગવાન છે, ભગવાન બુદ્ધનો પ્રભાવ હતો. ઘણા બહુ કરે તો શું કે 1 વર્ષ માટે મૌન બેસી જાઓ, પછી જેટલા પ્રશ્નો છે એટલા તારા ઉત્તર આપી. માલંગ્ય પૂતાવેલા, મારે આટલા પ્રશ્નો છે, 1 વર્ષ માટે મૌન થઈને સામે બેસી જાઓ. બાજુવાળો હતો ને હસ્યો, તો કે કેમ હસો છો? તો કે તારી સાથે રમત કરી છે બુદ્ધે, જે મારી સાથે કરી છે. કેમ? તો 1 વર્ષ ધ્યાનમાં બેઠા પછી તને કોઈ પ્રશ્ન જ નહીં રહે. આ માર્ગ લીધો. પણ પાછળ ના હોય ને તો જવાબ દેવા જરૂરી થઈ ગયા કે ઈશ્વર છે કે નહીં, આત્મા છે, તારું સ્વરૂપ છે કે શું છે. એટલે એમણે ભગવાન બુદ્ધની મૂર્તિ જ પધરાવી દીધી. એટલે એક પ્રશ્ન નીકળી ગયો. બીજો પ્રશ્ન વળગી રહ્યો, આત્મા છે કે નહીં, છે તો એનું સ્વરૂપ શું છે? તો ભાઈ એમણે જે કર્યું, આ કહું છું ને, મારી ઠોકીને. જો કે દીવો જલે છે, એ નીચે તેલ છે, એ તેલ એક એક અણુ ઉપર એકબીજાને આપતું જાય છે અને દીવો સળગે છે. તેલ ઉપર એક એક અણુ ઉપરના આપતું જાય છે અને દીવો સળગે છે. એમ ચૈતન્યની ધારા ચાલે છે. એક ચૈતન્ય અણુ બીજા ચૈતન્યને આપતો જાય છે, અને એવી રીતે પ્રકાશની ચૈતન્યની ધારા ચાલે છે. એટલે ભાઈ ચૈતન્ય અણુ બળીને ભસ્મ થાય? ચૈતન્ય અંશ કેમ કહેવાય? પણ એમને મારી ઠોકીને બેહાડ્યું. ચૈતન્યની ધારા ચાલે છે, અને પાછું એનો પુનર્જન્મ પણ માને છે. તો કઈ રીતે? તો કે કર્મ અને વાસનાઓ છે એ આને સપોર્ટ કરે છે. એટલે ચૈતન્યની ધારા ચાલે છે, અને એ ચૈતન્યની ધારા એ પુનર્જન્મ પણ ગ્રહણ કરે છે. જ્યારે તમારા કર્મ અને વાસના તમારી નીકળી જાય ત્યારે તેલ પૂરું થઈ જાય, દીવો બુજાઈ જાય, શૂન્ય તત્સર્વમ શૂન્યમ શૂન્યમ, તમે નિર્વાણ એટલે મોક્ષમાં જતા રહ્યા. આને કહેવાય મારી ઠોકીને બેસાડી. દેખાય? સમજાય છે? આ મારી ઠોકીને બેસાડ્યું હતું તોય પોણી દુનિયા ઉપર બૌદ્ધ ધર્મ ફેલાયો.
ચાઇના, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, અરે ભાઈ કેટલાના નામ બોલીએ. અફઘાનિસ્તાનમાં બુદ્ધ ભગવાનની મૂર્તિઓ હતી હમણાં સુધી. ક્યાં ક્યાં પ્રસર્યો. અને 60,000થી પણ વધારે એના સાધુઓ, મહાવિદ્વાનો, જેનો કંઈ આમ જોટો જડે નહીં એવા. એ તો ભાઈ એક વાત સાચી છે, એના વ્રત ક્યાં હતા? જે હિન્દુ ધર્મના હતા એ જ હતા. સત્ય પાળો, અહિંસા પાળો, બ્રહ્મચર્ય પાળો, ચોરી ન કરો અને પરિગ્રહ ન કરો. ભાઈ ગાંધારીએ ખાલી ધૃતરાષ્ટ્રને માટે પટ્ટી બાંધી અને ખોલી તો દુર્યોધનને વજ્રનો કરી નાખ્યો હતો. આ વ્રતની તો તાકાત છે. તો કે સત્ય પાળે, અહિંસા પાળે, બ્રહ્મચર્ય પાળે, અપરિગ્રહ પાળે, શું ન થાય? પૂરી દુનિયા ઉપર રાજ થયું. સમ્રાટો એના શિષ્યો હતા. જાણો છો તમે, ભારતમાંથી વેદ ક્યાંય ગુંજાર ન રહ્યો, આવી પરિસ્થિતિ થઈ. હું એક જ પ્રશ્ન કરું, બૌદ્ધ ધર્મ આટલો ફેલાઈ ગયો એટલે હું સત્ય હતો? અને આટલો ફેલાણો, આટલા ભવ્ય એમના બધા વિહારો અને સ્થાનો થયા એટલે શું એ સ્વીકાર્ય થઈ ગયો હતો? આજે પણ હિન્દુ ધર્મમાં ભગવાન બુદ્ધને બુદ્ધ તરીકે સ્થાન છે, પણ એમના મત અને સિદ્ધાંતને કોઈ સ્વીકૃતિ નથી હિન્દુ ધર્મમાં. મહાપૂજામાં બુદ્ધાય નમઃ છે, 24 અવતારમાં છે, હા, પણ એનો સિદ્ધાંત અને મત એ સ્વીકાર્ય નથી. કેમ? વેદ વિરુદ્ધ છે. આ કમાલ દેખો, વેદ ઉપનિષદ ભાગવત પુરાણથી વિરુદ્ધ છે. ભગવાન બુદ્ધ સ્વીકાર્ય છે, એનો સિદ્ધાંત અને મત સ્વીકાર્ય નથી. કેટલા ફેલાય છે વિશ્વમાં, કેટલા ભવ્ય મંદિરો બંધાય છે, કેટલી મોટી મોટી પ્રતિષ્ઠિત હસ્તીઓ આપણા આશ્રિત થાય છે, અને કેટલા પેલા ફોલોઅર્સ થઈ જાય છે, એનાથી કોઈ મત સ્વીકાર્ય થઈ જતો નથી અને સત્ય થઈ જતો નથી. ખોટું એ ખોટું. કુમારી ભટ્ટ અને શંકરાચાર્ય આવીને એને ઉખેડવો પડ્યો કે નહીં? ફેલાયેલો હતો એટલે સ્વીકાર્ય હતો? ફેલાયેલો હતો એટલે સાચો હતો? એના ઉપર માપદંડ ના કરો. સમજાય છે? શંકરાચાર્ય છે મહાન વિભૂતિ છે, સ્વીકાર્ય છે સાહેબ. તો શ્રીજી મહારાજે શંકર સ્વામીનું નામ લોયા 14માં લઈને એમને કીધું કે અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાનપણે છે, એ અમારો મત નથી. શંકરાચાર્યનો જીવો બ્રહ્મે વના પર, જીવ એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ છે એ સર્વત્ર નિરાકાર છે. મહારાજે સતત વચરામૃતમાં નિરાકારનું ખંડન કર્યું છે. કેમ કરવું પડે? કર્યા વગર છૂટતો નથી, હું એ કહેવા માંગુ છું. હે ને? એમ ભાઈ ઈશ્વરચરણદાસજી સ્વામીએ વચરામૃત રહસ્યાર્થ બાપાશ્રીને નામે લખીને કર્યું, પણ એ સિદ્ધાંત સ્વામિનારાયણનો ન હોવાથી કહેવું પડે છે, કીધા વગર છૂટતો નથી. અને એક વસ્તુ યાદ રાખજો, ઘણું બધું ખોટું મહાપુરુષોના ઓથે જ થયું છે. મારી તમારી પાછળ કોઈ શરૂ કરે તો હાલે કેટલા દી ચલાવી જુઓ, ચાલતો હોય પંથ તો ઘણા નવરા નોકરી વગેરેના બેઠા. કોઈ પણ જોજો, પ્રકાશની પાછળ પડછાયો છે. વાઇડ વગર વેલો વધે નહીં. આ બહુ સમજવા જેવું છે મર્મમાં. એટલે જે એમણે રહસ્યાર્થ લખ્યો, પણ એમના મૂર્તિનું તે જે ધામ છે એ સિદ્ધ થતું નથી. એમણે જે અવતારોને કાઢી નાખ્યા એ સિદ્ધ થતું નથી. પંચદેવોને કાઢી નાખ્યા એ સિદ્ધ થતું નથી. હિન્દુ ધર્મના શાસ્ત્રો કાઢી નાખ્યા એ ક્યાંય આપણા આખા સત્સંગના સાહિત્યમાં સિદ્ધ થતું નથી. ભાઈ એક ન હોય તો ઠીક, ક્યાંય સિદ્ધ થતું નથી. 5 ભેદ કયા છે ને શ્રીજી મહારાજે? 5 ભેદ અનાદિ છે. 5 ભેદ. ભેદ કોને કહેવાય? જુદું હોય એને ભેદ કહેવાય.
તો નિષ્કુળાનંદ બીજું તમને ન વાંચો, ફાવે કે ન ફાવે, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિહર રામૃત, આ તે બધામાં આ લખ્યું છે. પણ નિષ્કુળાનંદ ભક્તિ ચિંતામણી લખી છે એના 39ના પ્રકરણમાં તમે વાંચજો. નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીને 5 ભેદ પૂછે છે. એમાં શું નિષ્કુળાનંદ સ્વામી સરળ ભાષામાં 5 ભેદ સમજાવે છે. એમાં જીવ, ઈશ્વર, માયા અને પછી બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમ નારાયણને રહેવાનું ધામ છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અક્ષરધામ લખ્યું છે ત્યાં. અને ભેદ છે. હા, ભેદ છે. મૂર્તિના તેજને ભેદ ક્યાં છે? એ જુદા પાડી જ ન શકાય. છતાંય તમને સમજાવવા કહું, જ્યોત અને જ્યોતનો પ્રકાશ જુદો પાડી શકાય? તમે એમ કહો ત્યાં જ્યોત જલે છે, પ્રકાશ નથી, કહી શકો? તમે એમ કહો ત્યાં પ્રકાશ છે પણ જ્યોત નથી, કહી શકો? એલા જ્યોત હોય એટલે પ્રકાશ હોય જ. એને જુદા પાડી ના શકો. એ મૂર્તિનું તેજ જુદું પાડી ન શકાય. એને ભેદ ન કહી શકાય. ભેદ આ 5 છે, અનાદિ છે. અને ચોથો ભેદ જે અક્ષર બ્રહ્મનો છે એ પુરુષોત્તમ નારાયણનું ધામ છે. એ આપણા એક ગ્રંથોમાં લખ્યું છે, માટે સ્વીકાર્ય નથી એટલે બોલવું પડે. મારી ઠોકીને કરો તો વાંધો નથી. એવી જ રીતે અવતારો દેવો નથી આપણા ગ્રંથોમાં. મોટા સંતોમાં ગોપાળાન સાહેબ, ગુણાતીતા, બધાનું આપણે આગળ કહી દીધું, નથી સિદ્ધ થતું. હા, એક વાત સુન લો. બાપાશ્રીને નામે કે બાપાશ્રી, એ તો હકીકત છે. બાપાશ્રી 2 વાત મુખ્ય હતી, એમાં કોઈ ડાઉટ નહીં, કોઈ શંકા નહીં. કઈ? સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. એ વચનાબદ્ધ રહસ્યમાં કે બીજે જ્યાં ત્યાં લખ્યું હોય એ સ્વીકાર્ય છે. જેટલું છે સ્વીકારીએ, આપણે સ્વીકારીએ. એમ તો ભગવાન બુદ્ધમાંથી ઘણા જગતના નાશવંતપણાના ઉપદેશ હોય, સ્વીકાર્ય છે. એમણે આટલી સમૃદ્ધિ રાજ સમ્રાટ હતા, એ છોડીને નીકળી ગયા, એ કઈ ઓછું પ્રેરણાદાયી છે? એક યુવરાજ નીકળી જાય આવી રીતે, હે? સ્વીકાર્ય છે, સ્વીકાર્ય છે. સર્વોપરીપણું જે છે બાપાશ્રીનું એ સ્વીકાર્ય છે. શા માટે સ્વીકાર્ય છે? એમાં એમણે રહસ્યાર્થમાં મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને, હું સમજીને 2 નામ આપું છું, મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને જે સર્વોપરીપણું સમજાવ્યું છે એ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ છે, હરિચરિત્ર ચિંતામણીમાં પણ છે, લોયામાં નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શ્રીજી મહારાજના સંવાદમાં પણ છે, સત્સંગી જીવન ગ્રંથ લખવાના પ્રસંગમાં કેમ લખવો એના પ્રસંગમાં પણ છે, ભાઈ હરિલીલા મૃતમાં પણ છે, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું વચનામૃતમાં પણ છે. હો ભાઈ, એ મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને જે સર્વોપરીપણું વચનામૃત રહસ્યાર્થમાં લખાયું છે, બાપાશ્રીએ કહ્યું છે, એ ભાગવતમાં પણ છે. જડવું જોઈએ. એટલે હું કહું છું એ સ્વીકાર્ય છે. કસોટીનો પથ્થર છે, એ સ્વીકાર્ય છે. ક્યાં ના છે? અને ભાઈ સર્વોપરીપણું શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ છે. જડે નહીં. આપણા સંપ્રદાયના એક વિદ્વાન હતા ને, અમે બેઠા હતા, સર્વોપરીની વાત નીકળી. એ કીધા ગીતાનું આ જગ્યાએ ખોલો. ખોલ્યું, વાંચો. વિદ્વાન હતા, એ વાંચ્યું, આમ થઈ ગયા. ઓહ, इसमें तो लिखा है. મેં કીધું વેદ વ્યાસ ભૂલ ન કરે, હવે ગીતા બંધ કરી દો. છે 8 શાસ્ત્રોમાં છે, આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં છે. એટલે એ મૂળ પુરુષ અને પ્રધાન પુરુષનો નિર્દેશ કરીને જે સર્વોપરીપણું કહે છે એ સ્વીકાર્ય છે. બીજું, મૂર્તિમાં જોડાવ. બાપાશ્રીનો મૂળ સિદ્ધાંત. ગમે એટલું કરશો, મૂર્તિમાં ન જોડાણા તો માળે નથી આવ્યા, ખીલે નથી આવ્યા. એ વાત સાચી છે અને સ્વીકાર્ય છે. મને ઈશ્વરચરણદાસ સ્વામીના મહિમાપૂર્ણ વ્યક્તિત્વની પૂરી જાણકારી છે. તમે એમ માનતા નહીં કે ઈશ્વરચરણદાસ સ્વામીને ઓળખતો નથી. હું ઓળખું છું. સંપૂર્ણ મને મહિમાથી, એની દ્રષ્ટિથી મને એનો મહિમાપૂર્ણ વ્યક્તિત્વનો ખ્યાલ છે.
હું મનોમન અત્યારે એમને સાષ્ટાંગ પ્રણામ કરીને પગે લાગુ છું. હું જાણું છું, પણ જે આપણા શાસ્ત્રોમાં અને શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં નથી મળતું એનો વિરોધ કરું છું. આ વસ્તુ છે મૂળ. જે ઠોકી બેસાડીને થાય છે ને એ અનેકના કલ્યાણને માટે આદર્શરૂપ બનતી જાય છે. અને તમે નજરે જોવો છો, તમે એમાં મારે કંઈ કહેવાનું છે, એમણે જે મેં કર્યું હોય છે પછી હવે અત્યારે શું થાય છે એમાં હું ઘણું બધું મને યાદ આવે છે, પણ અત્યારે બોલતો નથી, ટાઈમ નથી, જરૂરી પણ નથી. તમે નજરે જોવો છો, કોઈ દેવના નથી રહ્યા, કોઈ મૂળ સંપ્રદાયના નથી રહ્યા, કોઈ અવતારોના નથી રહ્યા, કોઈ પંચદેવના નથી રહ્યા, કોઈ આચાર્યના નથી રહ્યા, કોઈ મૂળ સિદ્ધાંતના નથી રહ્યા, કોઈ સ્વામિનારાયણ મહામંત્રનો છે એને કઈ રીતે કેમ BAPS વાળા વાપરતા હોય નથી રહ્યા. તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાન આ કરવા આપ્યા હતા. ભક્ત ચિંતામણીનું 160મું પ્રકટ તમે વાંચી લેજો. મહારાજે શું શું કર્યું એ બધું નિષ્કળાનંદ સ્વામી લખ્યું છે. અને છેલ્લે મહારાજ એમ બોલે છે કે હું જે કરવા આવ્યો હતો એ મેં બધું કરી લીધું છે, કરવા રાખ્યું નથી રજ રે. એક રજ મેં બાકી રાખ્યું નથી. તો આ નીકળ્યું ક્યાંથી? આ તો શ્રીજી મહારાજ ખુદ એમ કહે છે કે મેં એક રજ કરવા બાકી રાખ્યું ને. રજ એટલે પતી ગયું ને. તો આ તો મોટા ભોપેન્દ્ર નીકળ્યા, બધા કાઢવામાં આવ્યા. સમજાય છે ને? મહારાજ તો બધું પૂરું કરી ગયા છે. એટલે જે થાય છે ખોટું થાય છે. વાત ચાલતી હતી વરતાલના 11મી કે સાધુમાં પ્રીતિ કરે તો એ સંતનો મહિમા જાણ્યાનું, આત્મદર્શનનું અને ભગવાનના સાક્ષાત્કાર દર્શનનું કારણ છે. આ 3 વાક્યોને આગળ ધરીને કોઈને ઠોકી બેસાડવું હોય તો ઠોકી બેસાડે કે અહીંયા ધ્યાન ને માનસીનું બ્રહ્મ સ્વરૂપ સંતનું નામ ત્યાં બધું છે, પણ એ નથી. અહીંયા શું કહ્યું છે એ તમે જોઈ લો. વચરામૃત એ ઉતાવળું છે, એ જ ખુલી જાય છે. નહીં તો હું રોજ વાંચું વચરામૃત નથી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો 3 શરીર અને 3 અવસ્થા તે થકી પરવર્તતા હોય અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાની વિશે એકે માનતા ન હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય. અને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો તે વિરોધ ટળે તે ઉપાય કહો. સત્પુરુષમાં મહિમા ન જાણે ત્યાં સુધી આત્મામાં સ્થિતિ થાય ને આત્મામાં સ્થિતિ ન થાય ત્યાં સત્પુરુષ જે રીતે 3 દેહ અને 3 અવસ્થાથી પર વર્તે છે એ સત્ય મનાય નહીં. તો આ પરસ્પર વિરોધ ટાળવા માટે શું પછી શ્રીજી મહારાજ કહ્યું છે એનો ઉત્તર એ છે જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તેને સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. શું કરવાનું કહે છે કે પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ દોષ ભાસે નહીં. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં. અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને ભગવાન પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. આમાં ધ્યાન ઉપાસના એવી કઈ વાત નથી, પ્રીતિ કરવાની વાત. અને શેના માટે? તો કે એનો દોષ ન આવે, એના કોઈ અવગુણ ન આવે અને એ જે કહે તે વચન સત્ય મનાય. અને એ જે કહે વચન સત્ય મનાય તો જ આત્માનું દર્શન સાધન બને અને તો જ પરમેશ્વરનું સાક્ષાત દર્શનનું પણ એ જ સાધન બને. વાત ક્લિયર કટ છે. પ્રથમના 16મા વચનામાં શ્રીજી મહારાજે કહ્યું કે સંત એમ કહે કે તું તો દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો આત્મા છે અને દેહાદિક સર્વે નાશવંત છે. તો સંત આમ કહે તો પેલો શું કરે?
આત્મા રૂપે વર્તે, સંતના વચનને માનીને આત્મા રૂપે વર્તે. જો માનીને, સંતના વચન માનીને આત્મા રૂપે વર્તે, પોતે આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. પરિણામ આવે દેહાદિક સર્વે અસત્ય થઈ જાય, મનના ગાંઠ ભેળો ભળે નહીં અને આત્મા રૂપે વર્તે. ત્યારે આ થાય, આત્મદર્શન થાય, પરમેશ્વર દર્શન થાય. જો સંતના વચન આમ મનાય, ક્યારે મનાય? પ્રીતિ હોય તો મનાય. અને જો મનાય તો આ બધું ખોટું થઈ નીકળી જાય અને આત્મા રૂપે વર્તે અને મનના ઘાટ ભેળો ભળે નહીં. અર્થાત એ તો આત્મરૂપ થઈ ગયું. આત્મસ્થિતિનો પામ્યો પછી તો મોટા સંત જેમ વર્તે છે એ પણ સત્ય મનાય અને આત્માનું દર્શન પણ થાય, પરમેશ્વરનું પણ સાક્ષાત દર્શન થાય. વાત સમજમાં આવી? અવદાતાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ વખતના સંત, એ અમદાવાદ દેશના રહેતા, ચરાડવા ગામે ગયા અને ચરાડવામાં શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની, ભગવાનપણાની બધી વાતો કરે. ત્યાં એક વિભાજિત દરબાર હતા, રાજરાના કારભારી હતા, ચતુર અને બુદ્ધિશાળી હતા. કારભારી હતા તો ચતુર તો હોય નહીં તો રાજમાં કોણ રાખે ભાઈ? એ સ્વામીને યોગમાં આવ્યા. એક દિવસ બે દિવસ એમ સ્વામીને વાતો સાંભળવા માંડ્યા. બહુ ચતુર, બહુ બુદ્ધિશાળી, સત્સંગી થયા, વિધિવત વર્તમાન ધારણ કરી, ભજન કરતા થયા, પૂજા કરતા થયા. સ્વામીની કથા સાંભળે. ભાઈ, સ્વામીની વાતોમાં આવે કે આ દેહાદી, આ લોક, આ વસ્તુ, આ ધન, આ દોલત, આ પદાર્થો, આ બધું નાશવંત છે. એક આત્મા અને પરમાત્મા અને ભગવાનના એવા સંતો, એ જ પરમ સત્ય છે, એ જ કલ્યાણનો માર્ગ છે. આપણે મરીને ત્યાં જ રહેવાનું છે. એ સુખનો નિધિ છે, સુખનો સાગર છે. વાતો સાંભળતા સાંભળતા વિભાજી દરબાર દેહથી પર થઈ ગયા. એને કેવા પીધાય છે અવદાતાનંદ સ્વામી. આ પ્રીતિ અને આ કીધું ને કે એના વચન સત્ય મનાય, આત્મા રૂપે વર્તવા મળે, દેહાદિકને સત્ય જાણી જાય અને મનના ઘાટ ભેળો બોલે. વિભાજી દરબાર હાલતા હોય તેમ લાગે કે પૃથ્વી પર પગ નથી માંડતો, એવી દશામાં આવી જાય. કેવી ખુમારી છે. મારે આ કહેવાનું છે કે આ વચનામૃત વરતાલનું 11મું આ કહેવા માગે છે. આપણને હજી નથી છૂટતું ને, એનું કારણ જે છે, આપણને ગોપાળાનંદ સ્વામીને વચનો સત્ય નથી લાગતા, નિષ્કુળાનંદ સ્વામીને વચન સત્ય નથી લાગતા, શ્રીજી મહારાજના વચનો પણ સત્ય નથી લાગતા, અને આજે કોઈ સંતો કથા વાર્તા કરી એના પણ વચનો એટલા સત્ય લાગતા નથી. લાગે તો ફટ આપણે એમ ખબર પડે કે આ ભાઈ વીછી છે, ભયંકર ઝેર કહેવાય, મૂકી દો, અડે કોઈ, કારણ કે આપણે એને સત્ય મનાઈ ગયું. એમ આ સત્ય નથી મનાતું કે દ્રવ્ય છે એ સાપનો કરોડ છે, સ્ત્રી છે એ વીછીનો કરોડ છે. કોને મનાય? કોને મનાય? અને જેને મનાય એ ઘા કરી દી. સાચી વાત છે ને? નથી છૂટતું ત્યાં સુધી અર્થ શું છે? ઓળખાણું નથી. ઓળખાણું કેમ નથી? કે ઓળખાવનાર છે એમાં વિશ્વાસ નથી. આપણે સોનું લેવા ગયા હોય ને આપણે ખરીદીએ ક્યારે નહીં, સોનીમાં વિશ્વાસ ન આવે ત્યારે. એક ને બે જેવી વાત. વિશ્વાસ તમને સોનીમાં હોય કે આ કોઈ દિવસ ખોટું સોનું ન આપે તો તમે ખરીદ્યા વગર રહ્યો. તમે ખરીદવું જ છે. મુમુક્ષુ થયા છે એને ખરીદવું જ છે. આ ભગવત્તા જે છે એ ખરીદી જ છે. પણ સોની એટલે કે જે સંતો છે એમાં વિશ્વાસ નથી આવતો, એના વચનમાં વિશ્વાસ નથી આવતો, એ શાસ્ત્રના વચનમાં વિશ્વાસ નથી આવતો. બોલે છે અમને વિશ્વાસ છે, વિશ્વાસ હોય તો ધડધડ ઘા કરી દે. ખોટું સોનાને કોણ પકડે? હે ભાઈ, જો અવદાતાનંદ સ્વામી એમને શિષ્ય હતો, એ સેવા કરતો, એ ધામમાં જતા રહ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજને અહીંયા અમદાવાદ કાળુપુર મંદિરે ખબર પડી એટલે મૂળી આવ્યા. આ મૂળી રહેતા હતા અવદાતાનંદ સ્વામી. અયોધ્યા પ્રસાદજી મહારાજ મૂળી આવ્યા, મળ્યા, બધું થયું. પછી બે પાર્ષદોને એમણે કીધું, લ્યો આ કાગળ, મેમકા ગામ જાઓ, ત્યાં હરિભાઈ હરિભગત છે, એને આ કાગળ આપજો. કાગળમાં અયોધ્યા પ્રસાદજી મહારાજે લખ્યું, આ કાગળ મળે એટલે પરવારીને તરત તમે અમારી પાસે આવજો. ધ્યાન છે, સુનિએ. પાર્ષદો મંદિરે પહોંચ્યા, ખબર આપ્યા ત્યારે એ પોતાને ખેતર કામ કરવા ગયા હતા, ખેડૂત હતા ને એટલે. સાંજે ઘેર આવ્યા એટલે એમના પત્નીએ કહ્યું કે મૂળેથી અયોધ્યા પ્રસાદજી મહારાજે પાર્ષદો મોકલ્યા છે, તમારા માટે કંઈક કાગળ પત્ર લઈને આવ્યા છે, પણ મંદિરે છે, તમે જમીન પછી જાઓ. તો કે આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજનો કાગળ હોય ને શું જમવા રોકાવાય? પેલા પાર્ષદોને મળવું, કાગળ વાંચવું, પછી બધી વાત થાય. આપણે શું કરીએ?
સવારનો બપોરનું ભૂખ્યો છું, કામ કરીને થાક્યો છું, ખાઈ પીને પછી જાઉં, એમાં ક્યાં ખાટું મોડું થઈ જાય છે. મારાથી રોકાવાય? સારું. મંદિરે આવ્યા, પાર્ષદે કાગળ આપ્યો, પરવારીને આ કાગળ મળે એટલે અમારી પાસે આવજો. પાર્ષદને કે ચાલો. અરે તમારે જમવું કરવું આ તે અત્યારે જ ચાલો. કાગળ મળે એટલે પરવારીને આવજો એમ કહ્યું છે. જમીન આવજો, કામ કરજો ને તે કરજો, કાંઈ કીધું નથી. આવ્યા મૂળી, દંડવત કર્યા. ઓ હરિભાઈ તમે આવી ગયા? તો હા, પરવારીને આવ્યા છો? અમારે તમને સાધુ કરવા છે. હરિભાઈ કે મહારાજ શ્રી, આચાર્ય મહારાજ શ્રી, તમારો કાગળ આવ્યો ને ત્યારથી હું પરવારેલો છું, કરો સાધુ. આને સંતમાં વિશ્વાસ કહેવાય. આ વચનાદ વર્તાનું 12મું આ કહેવા માગે છે. એ જ ઘડીએ આચાર્ય અજયપ્રાસાદજી મારે એને દીક્ષા આપી, હરિકૃષ્ણદાસજી સ્વામી નામ પાડ્યું. અવદાતાનંદ સ્વામીને કે લ્યો આ તમારા સેવક, એ તમારી સેવા કરશે. હવે હું અમદાવાદ જાઉં. સાહેબ શું કથાઓ છે! મનના ઘાટ ભેળો બલિદાય નહીં, સંસારને મિથ્યા માને. ક્યારે એવા સંતમાં પ્રીતિ? કોણ બોલ્યો, કોણે કહ્યું, કોના વચનો? એના માટે આત્મદર્શન એ સાધન છે. એના માટે પરમેશ્વરનું સાક્ષાત દર્શનનું સાધન છે. તમે એમ માનો છો કે એને ભગવાને દર્શન નહીં આપ્યું શ્રીજી મહારાજે? એવી વાત છે. આપણે દુધાળાના મૂળજી ભગત, આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અનન્ય સાથે અનન્યપણે જોડાયેલા. યુવાન દીકરો પોપટ ખેતીનું બધું કામ સંભાળી લીધું હોય, પોતે બહારગામ ગયા હોય અને યુવાન દીકરાને પરિણ્યો છે, થોડા વખત જ થયો છે, અને ખેતીનું કામ કરતા સર્પદંશ થાય. યુવાન પોપટ દીકરો મૃત્યુ પામે, ઘરે ડેડ બોડી આવે, પરિવાર રુદન કરે, પડોશી રુદન કરે. પોપટ મૂળજી ભગતને સમાચાર આપવા માટે દોડતો માણસ જાય. મૂળજી ભગત રસ્તામાં મળે, ઘટનાની વાત કરે. મૂળજી ભગતને કહ્યું કે પોપટને સર્પદંશ થઈને મૃત્યુ પામ્યો છે. સ્વામિનારાયણ ભગવાન જય. ભગવાન તો દીકરા આપે પણ ખરા, લઈ પણ જાય. બધો ભાર ઉપાડી લીધો હતો. ઘરે આવ્યા અને રુદન કરતા તેમને પડકારો મારીને કોઈ બંધ થઈ જાવ રડતા. ભાઈ આવા પ્રસંગે નાટક ન થઈ શકે હો, એટલું હું કહેવા માંગુ છું. કાળમીન પથ્થરવાળો હોય તો રહી પડે. ઘણા રડતા હોય તો એમ કહેતા હોય કે દીકરાનું તો ઠીક, પણ પરણીને આવી દીકરીનું શું? એ બધી વાતો ભલે, પણ આને રડવા દીધા નહીં. આના સંતને વચને છૂટ્યું કહેવાય. એટલે પ્રીતિની ના પાડી નથી સંતમાં, મૂળ વાત છે. પણ શું કહ્યું છે? ભગવાન જેવી પ્રીતિ નહીં. આટલી સ્થિતિ હોય તો ભગવાન જેવી નહીં. અજય બાપાને એ નિર્ગુણદાસ સ્વામીમાં હેત હશે, પણ શ્રીજી મહારાજમાં હશે એવું ન હોય. હા, એ મર્મ છે આ વચનામૃતમાં. લો ને તમને બીજી વાત કહી દઉં એના જેવી. નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા હતા, મંદિર કરતા હતા, વૃદ્ધ થયા હતા, આયુષ પૂરું થવાતું, પોતાના આસને હતા, રાતનો સમય હતો. એકદમ રામાનંદ સ્વામી આવ્યા. એને રામાનંદ સ્વામીનો કેટલો મહિમા હતો એ તમે જાણો છો ને? ભક્ત ચિંતામણીમાં રામાનંદ સ્વામીનું 33માંથી કેમથી જે આખ્યાન લખે છે, 2-3 ચેપ્ટરમાં, પ્રકરણમાં, કેવું ઠાલવે છે ભાઈ. ભગવાનનું વર્ણન કરે એમ વર્ણન કરે છે ગુરુદેવનું. એનું જણાઈ આવે કે આની કલમ આમ દોડતી જાય છે, અટકતી નથી, એમ રામાનંદ સ્વામીનું વર્ણન કરે છે. શબ્દે શબ્દે આમ ભાવ દેખાય. વાંચી જોજો, ન હોય તો તમે ઘરે જઈને. એટલું એને રામાનંદ સ્વામીમાં હેત હતું. એ વાંચતા દેખાય, જીવનમાં દેખાય. રામાનંદ સ્વામી સમાચાર મોકલ્યા હતા કે લોજમાં જોગી આવ્યા છે, બાળા જોગી, તમે જ્યાં દર્શને જાજો. લાલજી શેખભાઈ કાગળ લખ્યો હતો, ત્યારે ઘેરે હતા. કોઈ છેક ભુજ ચાલીને ગયા, પણ લોજ ન આવ્યા. પછી રામાનંદ સ્વામી સમજાવીને મોકલ્યા, ત્યારે લોજ આવી, નીલકંઠ ભરણી, એટલે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. કેટલું હેત છે! એ નિષ્કુળાનંદ સ્વામી રાતે રામાનંદ સ્વામી આવીને ઓરડો ઉજાસથી ભરાઈ ગયો. રામાનંદ સ્વામી દર્શન દીધા. હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 વાત 221માં આ પ્રસંગ લખ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી ઊભા થઈ ગયા. વધારો ગુરુ મહારાજ શાસ્ત્રાને દંડોત કરવા પડે. ઓહો, આપના દર્શન થયો, ભયો થયો. રામાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી, હું તમને તેડવા આવ્યો છું, ચાલો અમારી સાથે. 3 ડગલા પાછા હટી ગયા. સ્વામી, હું તમારી સાથે નહીં આવું. આ ચોખ્ખું કહી દીધું.
આનાથી બીજો પ્રસંગ ગોતવા જવા જેવો લાગે છે તમને? મને તો એક્સ્ટ્રીમ લાગે છે. સ્વામી હું તમારી સાથે નહીં આવું, શ્રીજી મહારાજ જ્યારે આવશે ત્યારે આવીશ. પ્રણામ. રામાન સાહેબ દ્રષ્ટિ સાહેબ, ભગવાનના જેવી પોતાના ઈષ્ટદેવ જેવી પ્રીતિ કોઈ મુક્ત મોટા સાધુ હોય તો તેના સાથે તેવી ન થાય. એ આ ઇતિ વચનામૃત અહીંયા થાય છે. પતિવ્રતાની ત્યાગ શું કહેવાય? પોતાના ઈષ્ટદેવમાં આવી પ્રીતિ, અવતારોનો આટલો આદર સત્કાર પૂજન વંદન, પંચદેવો આદિકને માનવા, ભાગવદાદિક વેદાદિક શાસ્ત્રોને શું કામ માનવા, અવતાર્યને શું કામ માનવા, એ બધી આપણે વાત યથાશક્તિ લીધી છે. એ પ્રમાણે ભગવાનમાં ટેક રાખે એ પતિવ્રતાની ટેક છે. આપણે એ પ્રમાણે સમજીએ, એ પ્રમાણે અનુસરીએ. બીજું ઘણું બધું હોય પણ ક્યાંય આપણે માર્ગે ફંટાઈએ નહીં. મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંત, મૂળ જે હરિકૃષ્ણ મહારાજે ઉપાસના માટે સ્થાપ્યા છે એ છોગલાવાળો સહજાનંદ પ્રભુ બે ચરણને બે ભુજાનો જે આપણો બાપ છે એ જ ધ્યાનસ્થ મૂર્તિ, ધ્યાન ઉપાસ્ય મૂર્તિ છે. એનું જ ધ્યાન હોય, એનું જ કીર્તન હોય, એની જ ઉપાસના હોય, બાકી બીજું કાંઈ ન હોય. અને તેમ છતાં બધા અવતારોનો માનવા, પૂજવા, ભાગવદાદિક શાસ્ત્રોને વાંચવા, સાંભળવા, બધું રાખી પંચદેવોને માને. ભાઈ આડો ક્યાંય ફંટાય નહીં. એક જ વાક્યમાં વાત કહીને પૂરી કરું. રસ્તો ગમે તેવો સારો હોય એ જોઈને એ માર્ગે ન ચડી જવાય, સાચો જોઈને ચડાય. માર્ગ સાચો છે, સારો જોઈને ન ચડાય, સાચો જોઈને ચડાય. અને સાચો રસ્તો એ આ જે મોટા સંતોએ, ગોપાળાન સાહેબ, ગુણાતીતાન સાહેબ, શ્રીજી મહારાજે આ જે બધા નિત્યાનંદ સ્વામી એ બધા જે બતાવ્યું છે, ભક્ત ચિંતામણી, વચનામૃત, આ જે સત્સંગી જીવન, આ બધા શાસ્ત્રો જે બધા છે, હરિલીલામૃત, આ બધા શાસ્ત્રો જે બતાવ્યું છે એ સાચો રસ્તો. આપણા સદભાગ્ય છે કે આપણને એ બધું મળ્યું છે. વિશેષ સમજણથી એવા બળ સાથે આપણે પતિવ્રતાની ટેક સાથે કહી છે એ પ્રમાણે ટેક રાખીને આપણે ભગવાન સ્વામિનારાયણ, પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરીએ, એનું બળ રાખીએ, એમના થઈને રહીએ અને કોઈ એમના સ્વરૂપનો કે બીજા અવતારોનો કોઈ દ્રોહ ન થાય એવી રીતે જીવીને આપણે શ્રીજી મહારાજને ચરણે પામીએ એવી આપણી પ્રાર્થના સાથે અહીંયા પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.